નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત. આજે હું ધોરણ 5 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં પૂછાતા નિબંધ તથા અર્થ વિસ્તાર માટે ઉપયોગી પંક્તિઓનું સંકલન લાવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમે નિબંધમાં વિષયને અનુરૂપ લખાણ ચોક્કસ લખી શકો છો, પરંતુ ઘણીવાર વિષયને અનુરૂપ પંક્તિઓ નથી મળતી. એટલા માટે આજે હું આપના માટે પંક્તિઓનું સંકલન લઈને આવ્યો છું. આજનો વિષય છે ઉનાળાની બપોર અથવા ગ્રીષ્મનો મધ્યાહન અથવા બળબળતા જામ્યા બપોર અથવા ઉનાળાની મજા અને સજા અથવા ગ્રીષ્મ ઋતુ અથવા વૈશાખી વાયરા વાયા. ઉનાળાનું વર્ણન કરતા કવિ જયંત પાઠક કહે છે કે એ આવ્યો કાળ ઉનાળો, અવની અખાડે અંગ ઉઘાડે, અવધૂત ઝાડ જટાળો. ધોમ ધકતા ઉનાળાનું વર્ણન કરતા કવિ ઉમાશંકર જોશી કહે છે કે આવ્યો આવ્યો બળબળ થતો, દેખ જોગી ઉનાળો, વા વૈશાખી પ્રબળ વહતા, ઉડતી અગ્નિ ઝાળો. એક કવિએ કહ્યું છે કે સૂર્ય લાગ્યો તન સળગાવવા, ગરમીના જામ્યા જોર, બળબળતા જામ્યા બપોર. એક કવિએ કહ્યું છે કે મધ્યાહનની વેળા હતી પ્રશાંત, ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ. કવિ જયંત પાઠક ગ્રીષ્મના બળબળતા બપોરને જોગી સાથે સરખાવતા કહે છે કે ઋતુઓમાં ભારતની મુજને ગમતો ઘણો ઉનાળો, અલ્લડ અલ્પવસન, જોગીશા તાંબા તણી જટાળો. એક કવિએ કહ્યું છે કે તગ તગ તગતો તડકો, અહીં અડકો કે ત્યાં અડકો, બસ જાણે વટનો કટકો. કવિ જયંત પાઠક કહે છે કે ઉઘાડે અંગ જાણે કોઈ જોગી ફાળ ભરી જતો, છૂટી ઝાડ જટા એની તામ્રવર્ણી ઉડાડતો. એક કવિએ કહ્યું છે કે ઉનાળાના લાંબા દિવસની ક્ષણો એમ ખસતી, ઉનાળાના લાંબા દિવસની ક્ષણો એમ ખસતી, ભર્યા રસ્તે જેવી લગ્નવર ઘોડા તણી ગતિ. એક કવિએ કહ્યું છે વગડાની ડાળે ડાળે ઉઝરડાઈ ઉનાળો, કે વગડાની ડાળે ડાળે ઉઝરડાઈ ઉનાળો, સૂકી તલાવડી તલે તરડાઈ ઉનાળો. વાવા વંટોળિયા કાવ્યમાં કહેવામાં આવ્યું છે ધોમ ધખેલા આભ તપેલા, ગરમી કેરી ગાર લીપેલા, હારે અમે ઊની ઊની લૂ મહી નાતાતા, વાવા વંટોળિયા. એક સાખીમાં કવિએ કહ્યું છે કે દુર્જનની કૃપા બુરી ભલ્લો સજ્જનનો ત્રાસ, કે દુર્જનની કૃપા બુરી ભલ્લો સજ્જનનો ત્રાસ, સૂરજ જ્યાં ગરમી કરે ત્યાં વર્ષાની આશ. એક કવિએ કહ્યું છે કે ઉનાળે ઊંડા જળ જાય નદી સરોવર જળ સુકાય, ઉનાળે ઊંડા જળ જાય નદી સરોવર જળ સુકાય, અંતે વર્ષાની પધરામણી થાય, આનંદ સૌને અપાર થાય. આ પંક્તિઓનું સંકલન આપ દરેક ગુજરાતી વિષયના શિક્ષકો સુધી તથા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો. જય જય ગરવી ગુજરાત.